સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। નમસ્કાર, આપ છો 24 ન્યૂઝ નેટવર્કની સાથે। અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ વરણીમાં પત્રકારોને બાકાત રાખવાનો આક્ષેપ। અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખની વરણી પ્રક્રિયા દરમિયાન પત્રકારોને કવરેજથી દૂર રાખવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। મળતી માહિતી મુજબ વરણી પ્રક્રિયાના કવરેજ માટે પહોંચેલા પત્રકારોને પ્રવેશ ન આપવામાં આવતા મીડિયા વર્તુળોમાં અસંતોષ ફેલાયો છે। આ સાથે નાયબ જિલ્લા વિકાસ અધિકારી જાગૃતિ પટેલ સામે પણ પત્રકારો સાથે અયોગ્ય વર્તન કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે। પત્રકારોનું કહેવું છે કે સમાચાર કવરેજ અને માહિતી પ્રસારણ લોકશાહી વ્યવસ્થાનો મહત્વનો ભાગ છે અને મીડિયાને બાકાત રાખવું પારદર્શિતા સામે પ્રશ્નો ઊભા કરે છે। પત્રકારોએ જણાવ્યું કે કોઈપણ જાહેર વહીવટી પ્રક્રિયામાં મીડિયાની હાજરી લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવે છે। પત્રકારોને કવરેજથી દૂર રાખવાના નિર્ણય અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે। પત્રકારોને કવરેજથી બાકાત રાખવું લોકશાહી અને પારદર્શિતાના સિદ્ધાંતો સામે ગણાય તેવી ચર્ચા પત્રકાર વર્તુળોમાં ચાલી રહી છે। ઉપરોક્ત માહિતી આક્ષેપોના આધારે રજૂ કરવામાં આવી છે। સંબંધિત અધિકારીઓનો પક્ષ મળ્યા બાદ વધુ વિગતો અપડેટ કરવામાં આવશે। પત્રકારો ગેરહાજર રહી શકે એવું તો નથી કે સ્પેસિફિકેશન તો સામાન્ય માણસ